પરમાત્મા ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી સમસ્ત ધર્મકુલ પરિવારના આશીર્વાદ અને આજ્ઞાથી ધોળકા નિવાસી મુરલી મનોહરદેવ હરિકૃષ્ણ મહારાજ મંદિર ત્યાંના મહંત સ્વામી સેવાભાવી સેવા જેના જીવનમાં વણાયેલી છે, સેવાના સદગુણી એવા સદગુરુવર્ય પૂજ્ય જગદીશ સ્વામી, નવયુવાન કર્મનિષ્ઠ એવા કોઠારી સ્વામી સત્ય સંકલ્પદાસજી સ્વામી, એના માર્ગદર્શનથી આ પવિત્ર સિમેજ ગામની ધરતી ઉપર પરમ ભાગવત અને ભગવદ્ય એવો પરિવાર એટલે અમારે દશરથભાઈ, રાજેન્દ્રભાઈ, અવિનાશભાઈ અને એનો સારોય માતરિયા પરિવાર, એના સહયોગથી અદ્ભુત આ પવિત્ર ગામને આંગણે માં સરસ્વતીના આંગણામાં ભાગવત ભાગીરથી આજે વહી રહી છે. ભાગવતજીના માધ્યમે કરી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ એના પ્રાગટ્યને આપણે કાલે ધામધૂમથી ઉજવ્યું છે. ભાગવતજીનો 10મો સ્કંદ એનો પ્રારંભ થયો છે. 10મો સ્કંદ ભાગવતના 12 સ્કંદ છે. એક એક સ્કંદ એ પરમાત્માનું એક એક અંગ છે. જેમ કે પ્રથમ સ્કંદ એ પરમાત્માના ઠાકોરજીના ચરણારવિંદ છે. એ જ પ્રમાણે 10મો સ્કંદ એ પરમાત્માનું હૃદય છે. અને સારાએ શરીરમાં મહત્વમાં મહત્વ જો કોઈ અંગ હોય તો એ હૃદય છે. તમે જુઓ, શરીરમાં કદાચ આ શરીરની અંદર શરીરની અંદર કદાચ એવું કહેવાય કે પગ કામ કરતા બંધ થાય છતાં એ વ્યક્તિ હયાત કહેવાય, જીવિત કહેવાય. શરીરમાં હાથ કામ કરતા બંધ થઈ જાય તો એ વ્યક્તિ જીવિત કહેવાય. એની આંખ કામ કરતી બંધ થાય, એના કાન કામ કરતા બંધ થાય, અરે એક ટાઈમે એનું મગજ કામ કરતું બંધ થઈ જાય તો એ વ્યક્તિ જીવિત કહેવાય. પણ કોઈ વ્યક્તિનું હૃદય બંધ થઈ જાય પછી વ્યક્તિ ક્યારેય જીવિત ન કહેવાય. હૃદયની આ મહત્તા છે. માસ્ટરમાંથી થોડું વધારે આ હૃદય હૃદય એ એટલું મહત્વનું છે એટલે ભાગવતજીના દ્વાદશ સ્કંદની અંદર 10મો સ્કંદ એ અતિ મહત્વનો સ્કંદ છે.
કારણ કે પરમાત્માનું હૃદય છે. ભગવાન શ્રી બાલ પ્રભુના એમાં દિવ્ય ચરિત્રો છે. અરે જે 10મા સ્કંદને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર કહ્યું કે આ 10મા સ્કંદ એ અમારું ભક્તિ શાસ્ત્ર છે. 10મા સ્કંદ એ ભગવાન શ્રી હરિ કહે કે અમારું ભક્તિ શાસ્ત્ર છે. આવો એ ભક્તિ શાસ્ત્રની અંદર જઈએ. સુખદેવજી મહારાજ કહે છે, રાજન પરમાત્માનું પ્રાગટ્ય થયું છે, પણ એ પરમાત્માનું પ્રાગટ્ય થયા પછી ભગવાન બાલ પ્રભુને ગોકુળમાં પધરાયા આવ્યા છે. અને એ ગોકુળમાં નંદજીના રાણી જે યશોદાજી એને એક દીકરીને જન્મ આપ્યો તો એ દીકરીને લઈ આવ્યા છે. એ દીકરીને લઈ આવ્યા છે. આ તરફ પરમાત્મા ગોકુળની અંદર પધાર્યા અને સારું એ ગોકુળ આનંદ આનંદ અને આનંદ વિભોર બનવા લાગ્યું. સારું એ ગોકુળ એની અંદર સુખ સુખ અને સુખ બનવા લાગ્યું. કારણ કે ભાગવતજી એવું કહે છે કે તત આરંભી આનંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. નથી દબાઈ જાય છે, સાઉન્ડ સેટ નથી, માઇક સેટ કરો, અવાજ ખુલ્લો થવો જોઈએ. કાલે સાંજના એન્ડ ટાઈમમાં હતું ને એ રીતનું આખું એ રીતનું સેટ કરો ને. તતયારંભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. તતયારંભ્ય ત્યારથી આરંભી. આમ વાગે છે કાનમાં, વાગવો ન જોઈએ શબ્દ. ત્યારથી આરંભી અને એ સારું એ વ્રજ સમૃદ્ધિ યુક્ત બની ગયું. સમૃદ્ધિ શું? તતય આરંભી આનંદસ્ય. ત્યારથી આરંભીને ક્યારથી? તો કે હરેર નિવાસાત્મ ગુણે રમા ક્રીડન ભૂન રૂપઃ. હરેર સપ્તમી હરિ પરમાત્મા. એ પરમાત્મા જ્યારથી પધાર્યા ત્યારથી આરંભી અને આજ આ લક્ષ્મીને રમવાનું ક્રીડાંગણ બની ગયું. વિચાર તો કરો ભક્તજનો કે નહીતરે વ્રજવાસીઓ એની પાસે શું હતું? એવું કહેવાય કે કાચા માટીના મકાન, કાચા માટીના મકાન, એ કાચા માટીના મકાનને ઢાંકવા માટે વાંસ અને વાંસની ઉપર ઘાસ, આની સિવાય બીજું કાંઈ હતું નહીં. આ એમની સમૃદ્ધિ હતી, આ એમની શક્તિઓ હતી. પણ પરમાત્મા જો એમના જીવનમાં આવ્યા તો એમના જીવનો સુખી 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 બની ગયા. આ કથા એ બતાવે છે કે તમારા જીવનની અંદર જો તમે ભગવાનને લાવશો, તમારા જીવનમાં જો તમે પરમાત્માને, તમે જો એ પરમાત્માને લાવશો, તમે ભગવાનને લાવશો, તો એવું કહેવાય છે કે તમારું જે જીવન છે ને એ સુખમય બની જશે. જેમ સૂર્યનો ઉદય થાય,
સૂર્યનો ઉદય થાય, આજે ભાગવતજીના 10મા સ્કંદ, હા એ પ્રમાણે સ્લાઇડ હું તો થોડું સેટ હવે કરું. ભાગવતજીનો 10મા સ્કંદ અને એનો જે આ મંત્ર એ મને અને તમને ઈ બતાવે છે કે તતયારંભી આનંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન હરેર નિવાસાત્મ ગુણૈ રમા ક્રીડન ભૂનૃપા. હરેર હરિ વ્રજવાસીઓના જીવનમાં આવ્યા તો એ લક્ષ્મીને રમવાનું ક્રીડાંગણ બની ગયું. લક્ષ્મીને રમવાનું એ ક્રીડાંગણ બની ગયું. તમારા જીવનની અંદર જો તમે ભગવાનને પધરાવશો, પરમાત્માને લાવશો, તો તમારા જીવન પણ હરિયારા બની જશે. તમારા જીવન પણ સુખથી આનંદ કરતા થઈ જશે. શા માટે? સૂર્યનો ઉદય થાય ને, અંધારાને કહેવું ન પડે કે તું વયું જા. સૂર્યનો ઉદય થતાની સાથે અંધકાર આપોઆપ ચાલ્યું જાય છે. એમ સૂર્ય સમાન શ્રી હરિ પરમાત્મા આપણા હૃદયની અંદર પધારે એટલે એ દર્દ રૂપી અંધકાર, એ દીનતા રૂપી અંધકાર આપોઆપ ચાલ્યા જાય છે. એ સૂર્યના ઉદય થતાની સાથે એ મોગરો હોય, એ ગુલાબ હોય, એ કળી મટી અને પુષ્પ બની જાય છે. એમ સૂર્ય સમાન એ પરમાત્મા તમારા જીવનની અંદર જ્યારે આવે છે ત્યારે તમારા જીવન એ પણ કડી જેવા હોય છતાંય મગમગતા પુષ્પના જેવા બની જાય છે. મગમગતા એ પુષ્પ જેવા બની જાય છે. જીવનમાં હંમેશા ભગવાનને પધરાવજો, પરમાત્માને લાવજો. દરેક વ્યક્તિને સુખી થવું છે, દરેક વ્યક્તિને સુખ જોઈએ છીએ, પણ સુખ જ્યાંથી મળે છે એ રસ્તે ચાલવું નથી. ખબર છે છતાં એક દાખલો આપું. તમે તમારા દીકરી દીકરાના સંબંધ કરવા માટે ઘરેથી નીકળતા હોય અને જોવા માટે નીકળતા હોય, કોઈ સારા સોદો કરવા માટે ઘરેથી નીકળતા હોય, ત્યારે ઘરે નાની એવી કુંવારિકા હશે તેને કહેશે અથવા માને કહેશે કે કંકુનો ચાંદલો કરી દો ને સારા કામે જાવું છે. ધ્યાન આપજો, સારા કામે જાવું છે, કંકુનો ચાંદલો કરી દો ને. અને એ સારા કામે જાવું છે એટલે કંકુનો ચાંદલો કરી દે અને જાય ને એનું કામ પતિ પણ જાય, પણ પછી કંકુનો ચાંદલો ન કરે. તમને ખબર જ છે કે શુભ કાર્ય કરવા જાવું છે તો હું કંકુ જો કપાળમાં લગાડીને જઈશ તો મને મુહૂર્ત થશે, મને સુકન થશે. આવી તમને ખબર છે. એ રસ્તો એ આપણે અનુભવ્યો છે, અપનાવેલો છે, છતાંય આપણે એને નથી રાખતા. જો એ કંકુનો ચાંદલો કરીને જાઓ ને તમારું કામ મોટે ભાગે સફળ થઈ જતું હોય તો કાયમ રાખો ને કંકુનો ચાંદલો. પછી કાયમ રાખો. કાયમ તમારા જીવનમાં સુખ અને કાયમ તમારા જીવનમાં મંગળ, કાયમ તમારા જીવનમાં આનંદ, કાયમ તમારા જીવનમાં મુહૂર્ત. તો દરેક બાબતની અંદર એ સુખી થવાનો રસ્તો, એ રસ્તા ઉપર ચાલીએ ત્યારે આપોઆપ સુખ મળે છે. ભગવાનને તમારા જીવનની અંદર પધરાવશો, તમારું જીવન સુખમય બનશે,
આનંદમય બનશે. એ પરમાત્મા જીવનમાં આવે છે, આપોઆપ સુખ અને સમૃદ્ધિઓ આવવા જ માંડે છે. અને ભગવાન જે દી દે ને તે દી પાછું વરીને જોવે નહીં હો. ભગવાન જે દી આપવાનું ચાલુ કરે પછી એ પાછું વરીને જોવે નહીં. અમારે ઈશ્વરબેન પૂછી લ્યો, ઠાકોરજી આપવાની શરૂઆત કરી હોય, ભગવાનની જે દી કૃપા થાય પછી તમે કલ્પના ન કરી હોય, પછી ભગવાન એટલું આપે કે ખાલી રાત્રિએ ઉંદરડા આઘા પાછા બંગલામાં થતા હોય ને એમ લાગે કે હારા ઇન્કમ ટેક્સ વાળા તો ન થયા ને. ભગવાન જ્યારે આપવાની શરૂઆત કરે છે, અને ભગવાન એ આપે ત્યારે કેવી રીતે આપે? ઉપરથી પેટીઓ નથી મોકલી દેતા, સુટકેસ નથી મોકલી દેતા. ભગવાન, તમે રાત્રિએ કોઈ ધંધો કરતા હોય, તમે બિઝનેસ કરતા હોય, તમને એનો સોદો કરવાની કઈ ઈચ્છા પણ ન હોય, છતાં સામેથી સંબંધીનો ફોન આવે, અરે આટલા મણ કપા લઈ લેને. આપણે કે નહીં નહીં રસ નથી, ભલામણા નથી કરું, અરે નહીં આટલા મણ લખો જ. અને આપણે એને એક સંબંધ જાળવવા માટે લખીએ, અને હવાર પડે અને જ્યાં જોઈએ ને જે આપણે ભાવમાં લીધો હોય ને એ દોઢો ભાવ થઈ ગયો હોય. ભગવાન આપે ને ત્યારે આવી રીતે આપતો હોય છે. ભગવાન આવી રીતે આપતો હોય છે. તમે કલ્પના ન કરી હોય એવી રીતે પરમાત્મા આવીને આપી જાય છે. માટે જીવનની અંદર પરમાત્માને જો રાખશો તો આ 10મ સ્કંદનો પ્રારંભ એવું કહે છે કે હરેર નિવાસાત્મ ગુણાય રમા ક્રીડન ભૂન નૃપા. હરેર નિવાસાત્મ ગુણે રમા ક્રીડન ભૂન નૃપા. હે રાજન, એ લક્ષ્મીને રમવાનું આંગણું બની જશે તમારું ઘર. એ લક્ષ્મીને રમવાનું પ્રટાંગણ બની જશે. દેખો, સ્વામિનારાયણ ભગવાન લોયા પધાર્યા છે, અને એ લોયા હજારો સંતો, હજારો હરિભક્તો, અને લોયાની અંદર જ્યારે પધાર્યા ત્યારે મહારાજ આવો શિયાળાનો સમય